જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો એસએસસીના વિદ્યાર્થીઓ માટે આજ આપણે લઈને આવ્યા છે એન્ડ એસએસસીના વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે શિફ્ટ વાઇઝ બધા પેપર કેવા રહ્યા, બરાબર? કેમ પછી બીજી વસ્તુ આન્સર કી ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવી શકે, ફિઝિકલ ક્યારે આવશે, એન્ડ લાસ્ટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી તરફથી હું અલ્પેશ તમારા માટે ખાસ એક એવી વસ્તુ લઈને મતલબ કહેવાનો છું તમને કે આન્સર કે આવી જશે ને પછી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, બરાબર? તાકી આપણે સચોટ એકદમ મતલબ કે કટ ઓફ વિશે માહિતી આપી શકીએ. બધા વિદ્યાર્થીઓને આપણે ભેગા કરવાના છે. તો ખાસ લાસ્ટનો પોઈન્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તો જોવાનું ભૂલશો નહીં. જે ગુજરાતી તરીકે હું કોશિશ કરું છું કે જીડી બાબતે ગુજરાતના લગતા વિદ્યાર્થીઓ માટે માહિતી આપી શકું મિત્રો. યસ, કેમ કે ગુજરાતને લગતી માહિતી નથી મળતી, તમને માહિતી મળે છે પણ એ બધી હિન્દી ભાષા રાજ્યની મળે છે, બધી હિન્દી ભાષા રાજ્યની મળે છે, બરાબર? તો એટલા જ માટે આજે વિડીયોમાં હું ખાસ એટલા 5 ટોપિકની વાત કરવાનો છું, બરાબર? અને એમાં લાસ્ટનો ટોપિક તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરાવજો મિત્રો, બરાબર? એ જે ગુજરાતી તરીકે એટલું જરૂરથી કરજો. તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે પેલા ટોપિકની વાત કરીએ કે શિફ્ટ વાઇઝ બધા પેપર કેવા રહ્યા છે. દેખો, આ જે સોર્સ છે ને મિત્રો, એ બરાબર, એ મેં બી ઘણી માહિતી લીધી છે, બરાબર? મેં બી ઘણા વિડીયો જોયા છે તમારા માટે થઈને. યસ, અને એની સાથે સાથે બીજું કે જેટલા બી ગુજરાતના વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા ગયા હતા ને, જેટલા બી મારા કોન્ટેક્ટમાં હતા, જે લાસ્ટ ભરતીમાં જેટલા બી આપણા કોન્ટેક્ટમાં આવ્યા છે, બરાબર? તો એમને મેં પૂછ્યું હતું, એમને માહિતી લીધી હતી કે કઈ તમારી શિફ્ટનું કેવું રહ્યું છે પેપર, 4 સેક્શનના 4 ભાગે કેવા રહ્યા તમારા, બરાબર? તો એ બધી માહિતી લઈ અને હું આ કહું છું, બરાબર? એટલે કદાચ હું પ્લસ માઇનસ થોડોક થઈ શકું એમ છું, પણ મિત્રો જે બી કહું છું ને એ થોડું ઘણું એક્યુરેટ હશે. તો હાલો પહેલા આપણે વાત કરીએ કે જ્યારે એક્ઝામ શરૂ થઈ હતી ને, 4 તારીખેથી એક્ઝામ શરૂ થઈ હતી, બરાબર? 4 તારીખેથી. તો 4 તારીખનું જે ફર્સ્ટ શિફ્ટ હતું ને મિત્રો, એ હાર્ડ હતું. સેકન્ડ થર્ડ એટલું બધું નોર્મલ હતું, બરાબર? પછી 5 તારીખ, તો 5ની સેકન્ડ શિફ્ટનું વિદ્યાર્થીઓ કહેતા હતા કે સેકન્ડ શિફ્ટ થોડીક હાર્ડ હતી, ફર્સ્ટ થર્ડ નોર્મલ હતી. 6 તારીખનું થર્ડ શિફ્ટનું બધા કહેતા હતા કે થર્ડ શિફ્ટ થોડીક અપ હતી. 7નું સેકન્ડ એન્ડ થર્ડ એ થોડુંક લેવલ વાળું હતું, મતલબ કે મહાવરા પૂછાતા, દાખલા ઇઝીલી સોલ્વ નતા થતા, એ રીતના હતું બધું. પછી ડાયરેક્ટ 8-9 રજા હતી. પછી 10 તારીખે સેકન્ડ શિફ્ટનું બધા કહેતા હતા, થર્ડ શિફ્ટ નોર્મલ હતી. પછી 11 તારીખ ફર્સ્ટ શિફ્ટ, બરાબર? સેકન્ડ થર્ડ નોર્મલ. પછી 12માની સેકન્ડ શિફ્ટ, થર્ડ નોર્મલ. પછી 13માની ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નોર્મલ, બરાબર? પછી 16 તારીખનો ડેટા આપણે લઈ લઈએ. 16 તારીખે સેકન્ડ શિફ્ટનું બધા કહેતા હતા, સેકન્ડ શિફ્ટ. પછી 17 ફર્સ્ટ, સેકન્ડ નોર્મલ એન્ડ થર્ડ, બરાબર? પછી 18 તારીખ, તો 18નું સેકન્ડ એન્ડ થર્ડ. પછી 19માં થર્ડ ઓનલી. પછી 20માં ફર્સ્ટ, બરાબર? 20માં ફર્સ્ટ શિફ્ટ હતું, એ થોડું લેવલ વાળું હતું, બરાબર? પછી 21માં ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ નોર્મલ એન્ડ થર્ડ, બરાબર? પછી 24માં ફર્સ્ટ, સેકન્ડ નોર્મલ એન્ડ થર્ડ. અને 25માં ફર્સ્ટ નોર્મલ હતી, પછી સેકન્ડ એન્ડ થર્ડ. આમાંથી આ જે 21 અને 24 તારીખનો જે ડેટા છે ને મિત્રો, બરાબર, એમાં થોડુંક વેરિએશન છે. અમુકમાં સેકન્ડ એ કહે છે, બરાબર, કે સેકન્ડ એ થોડુંક અઘરું હતું, બરાબર? મેં જે બી માહિતી છે ને મિત્રો, એ તમારા દ્વારા જ મેં જે બી મને મળી છે એના માધ્યમથી જ હું કહું છું, બરાબર? એન્ડ જે બી મેં બી માહિતી લીધી છે એના આધારે થોડું ઘણું આ જે લેવલ જે છે એ આ જેટલી શિફ્ટનું થોડુંક અપ હતું. ક્વેશ્ચન કેવા હતા કે મહાવરા પૂછી લીધા હતા, મહાવરા જ હતા નેકરા, ઘણા હિન્દીમાં એવું હતું, બરાબર? અમુકમાં હિન્દીમાં વિલોમ શબ્દ પૂછી લીધા હતા, વિરુદ્ધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ ઘણામાં પૂછ્યા, ઘણીમાં પૂછ્યા પણ નથી, બરાબર? ઘણીમાં જીકેના સવાલ બહુ જૂના કરંટ અફેરના પૂછી લીધા, બરાબર? તો એમાંય પાછું ઘણા વિદ્યાર્થીઓને આવડતું હોય. પછી મેથ્સ છે, તો મેથ્સ એકદમ ઇઝીલી લાસ્ટ ટાઈમ એકદમ વન લાઇનર દાખલા હતા, આ વખતે એવું બિલકુલ નહોતું, બરાબર? તો ઘણું ખરું એવું રહ્યું છે, બરાબર? તો એના આધારે આપણે વાત કરી છે. હવે વાત કરીએ કે આન્સર કી ક્યારે આવશે મિત્રો. યસ, હવે આપણે જોઈએ કે આન્સર કી ક્યારે આવશે. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે આન્સર કી ક્યારે આવશે. દેખો, આની તો આપણે વાત થઈ ગઈ. આન્સર કીનું કહું ને મિત્રો તમને, બરાબર? તો એના માટે થોડુંક આપણે પહેલા લાસ્ટ ભરતીનું થોડુંક જોવું પડે કે લાસ્ટ ટાઈમે આન્સર કી ક્યારે આવી. લાસ્ટ ટાઈમે જે ભરતી હતી ને મિત્રો, બરાબર, જે એક્ઝામ પૂરી થઈ હતી ને, બરાબર, તો એના 7 થી 9 દિવસ થયા હતા. કેટલા? 7 થી 9 દિવસ. 7 થી 9 દિવસ. યસ, 7 થી 9 દિવસ થયા હતા. એને એટલો ટાઈમ લાગે, મતલબ હવે આ વખતે આપણે જે એક્ઝામ હતી ને મિત્રો, બરાબર,
એ 25 પૂરી થઈ ગઈ છે. યસ, 25 ફેબ્રુઆરીએ પૂરી થઈ ગઈ, બરાબર. તો એમાં 7 થી 9 દિવસ, અને જે લિંક જે છે એ બી જનરેટ થઈ ગઈ છે. SSC ની વેબસાઇટ ઉપર લિંક જનરેટ થઈ ગઈ છે, તો તમારે ટેન્શન લેવાનું નથી, બરાબર. ટૂંક જ સમયની અંદર એમાં સમજી લો, મારા મુતાબિક તો 25માં 3, બરાબર, અને બીજા 4-5 દિવસ, એટલે કે 4 તારીખ, એટલે કે 3 તારીખ કા 5 તારીખ પહેલા માર્ચ મહિનાની, બરાબર, ત્રીજા મહિનાની 3 કે 5 તારીખ પહેલા આવવાની શક્યતા પૂરેપૂરી છે આન્સર કીનું. હવે જેવી આન્સર કી આવશે ને એટલે પછી આપણે સવાલ આવશે મિત્રો, બરાબર, કે રિઝલ્ટ ક્યારે આવી શકે. યસ, બરાબર. તો ગઈ વખતે કેવું હતું મિત્રો, કે ગઈ વખતે ઇલેક્શન હતું, એ બી વચ્ચે આપણે નડી ગયું હતું, બરાબર, એન્ડ ઘણા મતલબ રિઝલ્ટ ઘણું ડિલે થયું હતું, બરાબર. અને વચ્ચે પાછું ફિઝિકલનું પણ હતું, કે ફિઝિકલ કેમાં લેશે, કઈ રીતના લેશે, અને વચ્ચે વચ્ચે RFID ચિપ્સનું પણ આવ્યું હતું, બરાબર. પણ આ વખતે મિત્રો જે ભરતી છે ને, હું તમને કહું ને, બરાબર, તો આ વખતે જે ભરતી છે ને મિત્રો, બરાબર, એની લોકો ફાસ્ટ ટ્રેકમાં પૂરી કરશે. એટલે રિઝલ્ટ છે ને મિત્રો, મારા મુતાબિક તો એપ્રિલ મંથમાં, એપ્રિલ મંથ મિડલમાં, એટલે કે 15 એપ્રિલ, બરાબર, 15 એપ્રિલની આજુબાજુ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. યસ, 15 એપ્રિલની આજુબાજુ, 15 પહેલા રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો, બરાબર. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, રિઝલ્ટ જલ્દીથી ટૂંકા સમયમાં આવશે, બહુ ડિલે નહીં થાય, બરાબર. વચ્ચે એક વિદ્યાર્થીઓ, મને કાલની જ વાત કરું છું, કે કાલે આપણે જે 2024નું જે આવ્યું હતું, બરાબર, તો મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં માહિતી પણ આપી દીધી. તો એ તમે ન જોઈન કર્યું હતું, જોઈન કરી લો છો, બરાબર. ટેલિગ્રામ ચેનલમાં મેં માહિતી આપી દીધી છે, અને આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ માહિતી આપી કે એ જે લેટર આવ્યો છે ને મિત્રો, બરાબર, એ જે રિઝલ્ટનો જે લેટર આવ્યો છે ને, એ 2024માં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે ને એનું આવ્યો છે. તમે એવું કહેશો કે સર એ તો બધે ટ્રેનિંગમાં હોય, હવે એને શું કામ? પણ મિત્રો, એનું ફાઇનલ રિઝલ્ટ એને આપવું પડે, બરાબર. તો એટલા માટે થઈને આગળ કોઈ પણ પ્રકારનું વાંધો ન આવે ને, એટલા માટે થઈને એનું ફાઇનલ રિઝલ્ટ આપવું પડે. તો એ રિઝલ્ટ આપી દીધું, અને 13/3 સુધી રિઝલ્ટ એ લોકો જોઈ શકશે, બરાબર. તો આપણે 2025નું નથી, 2024નું છે, તો એ ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે ફિઝિકલ ક્યારે આવશે મિત્રો. યસ, હવે આપણે જોઈએ કે ફિઝિકલ અંદાજે ક્યારે આવી શકે, અને પછી લાસ્ટનો ટોપિક, બરાબર મિત્રો. તો હવે આપણે જોઈએ કે ફિઝિકલ ક્યારે આવશે અંદાજે. દેખો, લાસ્ટ ટાઈમનું કમ્પેરિઝન નહીં થઈ શકે. કેમ કે લાસ્ટ ટાઈમમાં છે ને મિત્રો, ફિઝિકલ છે ને, લાસ્ટ ટાઈમમાં ઇલેક્શન લડી દીધું આપણે, અને વચ્ચે RFID પણ આવી હતી. તો એ પ્રમાણે એવું નહીં તમે વિચારી શકીએ કે લાસ્ટ ટાઈમ જેટલું જ આપણે ટાઈમ મળશે, નહીં. આ વખતે ટાઈમ બહુ ઓછો મળશે. માની લો કે આપણું રિઝલ્ટ જે છે મિત્રો, બરાબર, એ એપ્રિલમાં આવે, બરાબર, એપ્રિલમાં આવે, અને જો જે પ્રમાણે રોડ ઉપર રનિંગ હતું એ પ્રમાણે રોડ ઉપર રનિંગ કરાવે, તો ફિઝિકલ શક્યતા છે મિત્રો મે મંથનો એન્ડ અને જૂનના મિડલમાં. યસ, જૂનના મિડલમાં. ક્યારે? જૂનના મિડલમાં. યસ, મારા મુતાબિક જૂનના મિડલમાં આવવાની શક્યતા છે ફિઝિકલ આવવાની, બરાબર. ફિઝિકલનું તમે એવું કહેતા હશો કે સર ફિઝિકલ છે આ વખતે થોડા, ઓલી વખતે ઘણા વિદ્યાર્થીઓ રહી ગયા, મતલબ પછી મને મેસેજ આવ્યો, કોલ આવ્યો કે સર મિસ્ટેક થઈ ગઈ, ચેસ્ટમાં અમે નીકળી ગયા, બરાબર, પછી રનિંગમાં અમે થોડાક માટે રહી ગયા. આપણા ગ્રુપમાં મિત્રો, આપણા ગ્રુપમાં જે એક બોયઝ છે ને મિત્રો, બરાબર, એ છેલ્લી 4 SSSDની એક્ઝામ આપી એમને. એને આની પહેલાની જે 2 હતી ને, એમાં એ હાઇટમાં માઇક્રો અને ઓલા માટે રહી જતો હતો, બરાબર. પણ આ વખતે આપણે હોસ્ટેલે આવીને એને હાઇટ માપી, મેઝર કરી કમ્પ્લીટલી, મતલબ એ રીતના એને ટેકનિક લીધી ને, તો આ વખતે હાઇટમાં આવી ગયો હતો. પણ કમનસીબે આ વખતે મેરિટમાં થોડાક માટે રહી ગયો. દર વખતે મેરિટથી 10-10, 15-15 માર્ક વધારે રહેતા, તમે વિચારો, બરાબર. પણ હાઇટ માપતા નથી આવડતી, મતલબ કે એમને થોડી ઘણી ભૂલ થઈ જતી, ડરના લીધે ટેકનિક નથી આવતી. પણ આ વખતે ટેકનિકમાં એને મેં ધ્યાન અપાવડે ને, તો એ હાઇટમાં પાસે પણ મેરિટમાં થોડાક માટે રહી ગયો, 4-5 માર્ક માટે. અને એ સિવાય પણ આપણા ગ્રુપનું રિઝલ્ટ 100% છે મિત્રો. યસ, 100%. જેટલા બી SSCના વિદ્યાર્થી આવ્યા હતા ને, એ ફિઝિકલમાં બધાને મેં પાસ કરાવી નાખ્યા હતા. એક વિદ્યાર્થી તો ખાલી અઠવાડિયું 10 દિવસ જ આવ્યો હતો, વિશાલ રાઠોડ કરીને, બરાબર. પણ એને પણ આપણે પાસ કરાવી દીધો, અને SSB મેળવ્યું, અને 118 માર્ક હતા મિત્રો, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે ફિઝિકલ મિત્રો નજીક આવે કે લેટ આવે એ સવાલ ન હોવો જોઈએ. ફિઝિકલ માટે તમે તૈયાર છો? મારા આ બધી કહેવાનું કારણ એ છે કે તમે તૈયાર છો ખરા, બરાબર. તો તૈયાર ન હોય તો તૈયારી શરૂ કરી દો અત્યારેથી. અને એવું લાગતું હોય કે કમ્ફર્ટેબલ છે, આપણે કોઈ વાંધો આવે એમ નથી, ચેસ્ટ એ ઓકે છે, રનિંગ એ બરોબર છે, તો વાંધો નહીં તમતારે. તો પછી બીજી એક્ઝામની તૈયારી પર છોડો કરજો એક ટાઈમ રનિંગ કરીને. બાકી તૈયારી પર ફોકસ કરજો. કાંઈ ન સમજાય તો આ નંબર આપી દઈશ, એ નંબરમાં સંપર્ક કરજો, બરાબર. એન્ડ અગર જો અહીંયા આવીને ટ્રેનિંગ જોઈન કરવી હોય તો જોઈન કરી લેજો વહેલી તકે. 1 માર્ચથી બેચ ચાલુ થઈ ગઈ છે આપણી, બરાબર. એન્ડ ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય, ઓનલાઈન માહિતી લેવી હોય તોય પણ લઈ શકો. 20 વિદ્યાર્થીઓ ઉપરને મેં ઓનલાઈન ટ્રેનિંગમાં પાસ કરાવેલા છે મિત્રો. તો એ બી રિઝલ્ટ આપણું સારું જ છે. તો પણ તમે તૈયારી કરશો, કહેવાનો મતલબ એમ છે. તો આ વાત હતી ફિઝિકલી મિત્રો, બરાબર. તો ફિઝિકલ
જૂનને આસપાસ આવવાની શક્યતા છે, તો ધ્યાન રાખજો આ વસ્તુને. હવે વાત કરીએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શું ખાસ છે, બરાબર. તો ચાલો હવે આપણે એ જોઈએ. ઓકે મિત્રો, તો હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શું ખાસ છે. પહેલી વસ્તુ તો કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં, બરાબર, અને પહેલી વાર આપણે મતલબ કે હું કોશિશ કરું છું કે જેવી આન્સર કે આવી જાય ને મિત્રો, બરાબર, પછી આન્સર કે આવી જશે ને એટલે આપણે કોશિશ કરશું ગૂગલ ફોર્મમાં તમારા ફોર્મ ભરાવવાનું, બરાબર, કે તમને કેટલા માર્ક આવ્યા છે એ હું ટ્રાય કરીશ. જેવું પર રિઝલ્ટ આવી જશે ને એટલે હું ટેલિગ્રામમાં પણ એ લિંકને શેર કરાવડાવીશ, બરાબર, અને વિડીયોના માધ્યમથી પણ કહીશ તમને કે જેવું આન્સર કે આવી જાય એટલે આન્સર કે તમે તમારા માર્ક ચેક કરી લેવાના છે અને તમારી માર્ક્સ મને ત્યાં ગૂગલ ફોર્મમાં સબમિટ કરીને કહેવાના છે મિત્રો. યસ, ગૂગલ ફોર્મમાં તમારે મને તમારા માર્ક્સ સાચા કહેવાના છે. યસ, જોજો મિત્રો, સાચા કહેવાના છે, તાકી પછી એક ડેટાના આધારે ઓનલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, યસ, જેમ હિન્દી માટે તો બધાય કરે છે, તો ગુજરાતી માટે કોણ કરે છે? ગુજરાતનો કટ ઓફ બાબતે કેટલા સજાગ છે, બરાબર. આ કરવાનું કારણ એવું છે તાકી વિદ્યાર્થીઓને ખબર પડી જાય, અંદાજો આપણે લગાવી શકીએ કે યસ એટલું એક્યુરેટ મતલબ આવી શકે એમ છે. લાસ્ટ ટાઈમે મેં જે કીધું હતું, બરાબર, મેં એક્યુરેટ જ કીધું હતું, પણ આજે તમારા મતલબ કે ત્યારે મેં એક ને ફોન મતલબ જેનો બી ફોન આવતો ને એક ને મેં ડેટા મેં લખ્યો હતો મારી બુકમાં. હજી મને ખબર, હજી મારી પાસે ડેટા લખેલો છે, બરાબર, એક વિદ્યાર્થીનો લખતો કે બોર્ડર, તો બોર્ડરમાંથી આ વિદ્યાર્થીઓને એટલા માર્ક છે, એમ કરીને ક્રોસ સેક્શન. એમાં મને બહુ ટાઈમ લાગી જાય મિત્રો, બરાબર, પણ આ વખતે હું એટલા જ માટે એક ગૂગલ ફોર્મ આપણે સબમિટ કરાવશું તમારી પાસે, અને એમાં તમારી ડિટેલ લખાવડાવશું, બરાબર. માર્ક્સ હશે, નોર્મલ ડિટેલ હશે બધું, બરાબર, શિફ્ટ કઈ છે, કેટેગરી કઈ છે, તાકી એક આપણે એનું કટ ઓફ બાબતે એનાલિસિસ કરી શકીએ. યસ, તો મિત્રો ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કે એ ગૂગલ ફોર્મ બનાવડાવીશ, અને એના માટે તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલ છે, સર્ચ કરી નાખજો, બરાબર, ઇન શોર્ટ VPDA, બરાબર. તો એમાં તમે આવી અને જોડાઈ જાઓ, તાકી પછી આપણે કઈ બી એમાં માહિતી હશે ને હું તરત જ એમાં શેર કરાવડાવી દઈશ, અને વિડીયોના માધ્યમથી તો કહી જ દઈશ. ઓકે મિત્રો, તો બસ આ એક હતું કે ખાસ તમારા માટે કે ભાઈ આપણે કોશિશ કરીએ કે તમને માહિતી આપણે એક્યુરેટ આપી શકીએ, કેમ કે ગુજરાતીમાં કોઈ પણ ડિફેન્સને લગતું એટલું નથી કહેતું મિત્રો. હું એવું નથી કહેતો કે હું કરું છું, નહીં, એવું નહીં, પણ તમારા માટે કરું છું તાકી તમને પણ થોડોક ફાયદો થાય મિત્રો, અને તમે સ્ટેપ લઈ શકો કે હવે આપણે આગળ આમાં જવું જોઈએ કે નહીં, બરાબર. એક ખ્યાલ આવી જાય તમને, એક સચોટ એક માર્ગદર્શન મળી જાય, બસ એટલા જ માટે મિત્રો. ઓકે, તો જલ્દીથી જેવી આન્સર કે આવશે એટલે આપણે અપડેટ કરીશું, બરાબર. ત્યાં સુધી હોપ છે તમને આમાં માહિતી મળી હશે, બરાબર. માહિતી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો કે જે આ વિડીયો જોવે છે મિત્રો, બરાબર. બસ બાકી એટલું જ કહું છું મિત્રો, મળીએ પાછા ફરીથી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.